સીતારામ બધાઈને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. અને સામે દેખાય છે મા અન્નપૂર્ણાની છબી. ભગવાન ભોળાનાથને અન્નનું દાન કરે છે મા અન્નપૂર્ણા. એમ જગતના તમામ જીવોને અન્નનું પ્રાપ્તિ થાય અને એના પેટને તૃપ્તિ થાય એવી ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના. આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવ જે છે એને ઈશ્વર જે છે એ ભૂખો ઉઠાડે છે, સુવડાવતો નથી. બા જે છે એ કાલે બપોરના લગભગ 10 એમ કહેતા હતા કે 8:30 વાગ્યાના, અજીત કહેતો તો ઉઠ્યા છે. કાલે સવારે 8:30ના ઉઠ્યા છે. હજી અત્યારે વાગ્યા છે 4:30. 4:30ના હજી એમ આટા જ મારે. અહીંયા હું અત્યારે રસોડાની અંદર છું, તો એ રસોડાની અંદર આટા મારે જ ને વાસણને નીચે મૂકે, ઉપર મૂકે, નીચે મૂકે, ઉપર મૂકે અને રોયે જ રાખે છે. ખબર નહીં હું તકલીફ હોય કે કંઈ થતું હોય, કંઈ બીમારી કંઈ છે નહીં. ખાઈ લઈએ મસ્ત મજાનું. 2-3 વખત વધારે ઉલટાનું જમે છે. જેટલું તમે જમાડો ને એટલું જમે જ રાખે છે. ઈશ્વરને આ બધું ખબર છે, મને કાંઈ ખબર નથી. બસ જમવાનું કહે એટલે આપણે ભૂખ્યા તો ન રખાય, એટલે જરૂરથી વધારે જમે છે. જેટલું જમવું જોઈએ ને એનાથી વધારે બા જમે છે. પછી પેટ બગડે એટલે અમારે પ્રોબ્લેમ થઈ જાય અને એને ખુદને પ્રોબ્લેમ. ઈશ્વરને પ્રાર્થના કરું કે બાને હવે વધારે તકલીફ ના આપે. અને જ્યાં આપણે હુવડાવવાનું કહીએ ને કે બા હુઈ જાવ એટલે રોવા માંડે, એક ધારા રોવા માંડે અને બહુ મોટે અવાજે રોવે. કોકને એમ થાય કે બાને મારતા હશે, કોક જોવે ને અચાનક. એટલે ઘણી વખત આપણે જો ભાષણ લીધા, પગમાં પડશે. મગજ જ કામ નથી કરતો, જરાય મગજ કામ નથી કરતો, કંઈ કામ નથી કરવા દેતા આપને. એની પાછળ ઘડીક અજીત ફરે, ઘડીક હું ફરું. 12-12:30 સુધી હું જાગતી હતી. પછી જરાક મેં જ ઓલું લીધું, પહેલાં એ હુઈ ગયા, પછી મેં જ ઓલું લીધું અને એણે જાગ્યા. એ અત્યારે ગયા રિક્ષા લઈને, વહેલા વયા જાય. પછી કારણ કે બાનું પાછું ધ્યાન રાખવા 11 વાગ્યા સુધી રહેવું પડે. આવું છે લાઈફની અંદર. તો જોજો પાછા. આમ આવતાર્યો બા, આમ આવતાર્યો, આમ વયા જાઓ. હું થાય છું નહીં. વાત કરતા હતા આપણે કે ભગવાન છે ને દરેક જીવને ભૂખો ઉઠાડે, સુવડાવે નહીં. એ પાલનહાર પૂર્ણ પુરુષોત્તમ છે, આખા જગતનું પાલન કરે છે. એમ વિશ્વના તમામ લોકો જે છે એને ઈશ્વર મારો જીવ જે છે ને એ બાની અંદર છે. એવી ઉઠી અને પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. ક્યાંય શાંતિ નથી. બાને શાંતિ ન હોય એટલે મને શાંતિ ન હોય. કંઈ ઉકલતું નથી. નોકરીએ જાઉં તો નોકરી ગમતી નથી, કામ કરું તો કામ ઉકલતું નથી, વિડીયો બનાવું તો વિડીયો બનાવવામાં જેવ લાગતો નથી. વ્યવસાય છે એટલે એની સાથે જોડાવવું પડે, કારણ કે મારો રોટલો એની અંદર છે. જવાબદાર વ્યક્તિ જે છે ને એ ખીલી જેવું હોય કે વજન પણ ઉપાડવાનું અને સાંભળવાનું પણ ખરી. જવાબદાર વ્યક્તિ એક ખીલી જેવું હોય કે બધાય ટીંગાડતા જાય. જે વસ્તુ બધી વધારાની હોય ને અહીંયા બધી ટીંગાઈ જાય. એમાં મારું જીવન પણ કંઈક આવું જ છે. બહાર વાત કરીએ આપણે જરાક વાર. હાલો. સવારમાં ઉઠી અને સામે બેઠા છે. અહીં મારી પાસે રસોડામાં જે મોટું ફાઈટું રહ્યું છે. મગજ જ સ્થિર જ નથી. કોણ છે? સીતારામ. બધાય પાઠનું અધ્યયન કરું, ભગવદ્ ગીતાના. એની પાસે બેહું, એનું મહાત્મ્ય કહું, મહામૃત્યુજય મંત્રનો જાપ કરું, યમનાષ્ટક સંભળાવું. જેટલું તમે બધાએ કીધું ને બધું જ કરું છું. પણ ઈશ્વરે આયુષ્ય આપ્યું છે જ્યાં સુધી તો મુક્તિ મળવી બહુ મુશ્કેલ છે. બાકી તો આપણે જોયું છે કે માણસને હાર્ટ એટેક આવે એટલે બેઠા નાની ઉંમરના વયા જાય છે. આમ જોઈએ ને તો મૃત્યુ જે છે ને એક સુખ અને શાંતિ છે. આ ઉંમરે જે આવી જાય ને તો એ બહુ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. સીતારામ. આમ જોવો જોઈએ, આમાં કોણ દેખાય? ક્યાં કોણ છે? કોણ છે?
થોડીક વાર ફોહલાવું. જો મન સ્થિર રહે તો. મન જ સ્થિર નથી. તમે છે ને એક મને જવાબ આપજો કે 5 મિનિટ થાય ને એટલે બહુથી રોવે માં બા, વળી રોવા માંડે, એકદમ રોવા માંડે. વળી પાછા આપણે કાંઈક એની યાર વાત કરીએ ને તો રોવા માંડે. શું થાય છે કે કઈ રીતે? આ તો કાંઈ આપણા તો અનુભવ ન હોય કોઈના, પણ કોઈની અંદર આવું કાંઈ ઘટના બની હોય. મેં તો જોયું નથી. મારા બાપુજી તો આવું ન કરતા. બસ મારા બાપુજી રોતા ખરી. મારા પપ્પા ગુજરી જવાના હતા ને, બીમાર તો નહોતા કાંઈ, પણ ઉંમરને કારણે. તો અમે જ્યારે આટો દેવા જઈએ ને પાછી અમે આવવાનું કહીએ ને કે બાપા અમે જઈએ હવે અમારા ઘરે, તો રોવા માંડતા. આને તો એવું કાંઈ નથી. કોઈ મહેમાન કે આવે તો કાંઈ વાંધો નહીં, ભલે વૈયા જાય તો ન રોવે, પણ આ ફેડા રોવા માંડે. કદાચ મૃત્યુ તો બહુ કઠિન છે ભાઈ. યમરાજાનો ડર લાગતો હોય કે રામને ખબર. આટલા ભગવાનના જાપ કરું છું. કોણ દેખાય? કોણ છે? જો મારો છે ને દી આવ્યો જ ને 4 વાગ્યાને 4:30 વાગ્યાની અંદર એની પાસે બેસી ગઈ છું ઉઠીને. કંઈ કામ તો અમે કરવા દેતા નથી. ધીમે ધીમે એ ફોહલાવીશ તો કામ કરવા દે. એને રસોડા પાસે આવીને ઊભા ઠામ ને ધડ પછાડી આ બધું પગમાં પડે તો. આવી ઠંડીની અંદર એને કંઈ હખ જ નથી. 4 પગે હવે ઊભા નથી થતા, તો 4 પગે અળિયું કાઢે છે. ઓલા પહેલા 2 પગે અળિયું કાઢતા હતા, હવે 4 પગે અળિયું કાઢે છે. પોપટની ચાંચ જેવું મોઢું કર્યું. હમણાં નાસ્તો જો લોટ બાંધી લીધો છે, મેં રેડી કરી લીધો. મેં ચા પી લીધો, એને ચા પીવડાવી દીધો છે ઉઠીને. હવે નાસ્તો કરવાનો બાકી છે, લોટ બાંધી લીધો છે. કામ આપણે શું ન હોય, બધું કરવું પડે. જીવતા જીવને બધું કામે કરવું પડે, પૈસા કમાવા પડે, ઘરે સાચવવું પડે. ભગવાનને પ્રાર્થના કરું કે લાઈફ છે ને મારા જેવી કોઈને ના આપે. જવાબદારી સાચવવાની, કમાવાનું ખરી, એમાંય ધ્યાન આપવાનું, કારણ કે તો જ 2 છોકરા ભેગા થાય. અને જવાબદારીના તો વાત જ ના પૂછો. આરામ નામનું શૂન્ય. ઘણા બધા તમે મારા વિશે વિચારો છો કે બેનની આજુબાજુમાં કોઈ રહેતા હોય વ્યુઅર્સ, બેન તો જ્યોત્સનાબેનને હેલ્પ કરજો. એક બેને એવી એડવાઇસ આપી કે બેન માટે ટેક કેર, એટલે કે એક બેનને રાખો તો તમને શાંતિ. બહાર માટે કોણ રહીએ બેન? બાનો સ્વભાવ જ ઠેકાણે નથી, એ સ્થિર બેહતા નથી. પાછળ કોણ? અત્યારે મોટી ઉંમરના માજી હોય ને તો કદાચ બા પાસે બેહે, આપણે એમનેમ રાખીએ તો. એવા હોય. અમારે એક મેડમને એને રાખ્યા હતા, પણ એ ખાટલામાં હોય ને તો એની પાસે તમે રાખી શકો કે એને પાણી આપે કે કંઈ નાસ્તો કે એનું ડાયપર બદલાવે. કે હવે બાને તો સ્થિર જ નથી બેહવું ને, ગમે એ કરવું ને. એને બોલાવો ને તો રાયડું નાખવા માંડે, રોવા માંડે. એટલે બાને કોઈ મળે નહીં. મને બા પાસે બાનો સ્વભાવ ઓળખે ને પહેલેથી જ બધાય, એટલે બા પાસે તો જો મોબાઈલને ખેંચવા જઈશ. આવું છે બધું. સીતારામ બોલાય. સીતારામ. કાલ ગાયત્રી બેન કહેતા હતા કે બાના મોઢામાં કંઈક છે ને, તે ચાવે. બાના મોઢામાં કંઈ નથી, અને મોઢું હલાવવાની ટેવ છે. કરી જ રાખે એમનામ જ મોઢું. સીતારામ. આખો દી બોલાય એમ સીતારામ બોલાય. સીતારામ. એન દીકરા પાસે તો કાંઈ ન બોલે, કારણ કે કોને આળસ થાય. મારો ઘરવાળો છે ને એટલી હદે આળહુડો માણસ છે ને, કહેવાય નહીં કોઈને. તમને કહું, એ બેઠો રહીએ ને તો બેઠો જ રહીએ, ઊભો રહીએ. મોબાઈલ હાથમાં લઈને આ રમત ગેમ રહીને રાખે. પુરુષોનું કાંઈ કામકાજ આવું હોય. ઘણા પુરુષો જે છે ને એ આમ વધારે કાર્યરત હોય, અને આ ટાઢો માણસ છે. તો એ જો એનું શરીર જુઓ, 100 કિલો વજન છે, અને શરીરની અંદર કોઈ બીમારી નથી, કાંઈ તકલીફ નથી. કારણ કે ચિંતા નથી ને. ચિંતા નહીં, એને ચિંતા ના થાય, એને રોવું ન આવે, એને કાંઈ તકલીફ નહીં. પછી માણસ શાંત પ્રકૃતિનું હોય ઘણા. અને આપણા જેવા ધલવલિયા હોય, કમાવાની ચિંતા, પૂરું થાય કે નહીં, આ મહિને કેમ થાય, કઈ રીતે આપણે હેન્ડલ કરશું. છોકરાને હજી મેં મારા વિદેશ હમણાં મોકલો છે, તો ઘણો બધો ખર્ચો થયો છે. એકને પરણાવી લીધો, એ સરકારી નોકરી કરે છે, પણ હવે ફૂલ પગારમાં આવ્યો, તો એના માંડ એના ઘરના પૂરા થતા હોય. ધરાર આપણે નડીએ તો કોઈ ના તો ન પાડે, પણ આપણે મા તરીકે સમજીએ કે આપણે ભગવાન થોડુંક આપણા પૂરતું આપણે કમાઈ લઈએ. જો હખત નથી, જો ભાગે છે હવે પાછા. એટલે મારો સ્વભાવ એવો છે કે બને ત્યાં સુધી આપણે આપણા પગ ઉપર ઊભા રહીએ અને આપણી જાતે કમાઈએ તો વાંધો ના આવે. કોઈની ઉપર બોજરૂપ આપણે બનવું નથી. હવે આટા મારશે ઘરની અંદર, એમના આટા મારશે.
એને બેહવું નથી ક્યાંય, બસ ઘરની અંદર ઘૂમરા જ લેવા છે. કાલ 8:30 સવારના 8:30ના ઘૂમરા મારે છે ઉઠ્યા થયુંના. આજે અત્યારે 4:45 જેવું થવા આવ્યું છે, ત્યારના એમનામ ઘૂમરા મારે છે. એનું શરીર એમ થાકે છે, અડીએ ને તો રાયડું નાખે આપણે. અને ટોયલેટ બાથરૂમ તો એ જો હાલતા જાય ને એમ કરતા જાય, એટલે વિચારવાનું કે કઈ રીતે ટોયલેટ બાથરૂમ કરતા હશે. એટલે આખું ઘર જે છે ને ગંદુ કરે. દિવસની અંદર 4 થી 5 વખત જે છે ને મારે ઘર સાફ કરવાનું એ ટોયલેટ વાળું. હવે તમે વિચારો છો કોણ બેન આવું કામ કરે? તમે 50,000 રૂપિયા દો ને તો એ આવા માદણા કોઈ ન ભીખે. એટલે વૃદ્ધાવસ્થા મિત્રો બહુ ખરાબ છે. ભગવાન ન કરે કે આપણા 7 ભાવના દુશ્મન હોય ને એને આવી પરિસ્થિતિ આપે. કેવું બહુ સહેલું છે, કરવું બહુ જ અઘરું છે, બહુ અઘરું છે. અને આ હું લગભગ ઘણા સમયથી આને ફેસ કરું છું. પુરુષો તો શું કરી દે, આપણે કહીએ તો થોડીક વાર જાગે થોડીક વાર. અને અમારે તો કેવું છે કે જાગતા જાગતા એની ઉપર હું 100% ભરોસો ન કરી શકું, કારણ કે રમત મોબાઈલની અંદર ઘણી વાર ચોટે પડ્યા હોય તો એ બા શું કરે છે એની ઉપર એનું ધ્યાન ન હોય. હું તો વિડીયો બનાવતી હોય ને તો મારી નજર એની તરફ હું રાખતી હોય કે એ કંઈ એવું નથી કરતા ને કે જેથી કરીને એને નુકસાન થાય. આવું છે. એટલે જવાબદાર વ્યક્તિ બનવું ને જીવનની અંદર બહુ અઘરું છે. એટલે એક પ્રશ્નનો ખાસ મને જવાબ આપજો કે થોડીક વાર થાય ને તો બા રોતા હોય, વળી થોડીક વાર થાય ને તો એકલા એકલા રોતા હોય, આમ બહુ મોટા મોટા અવાજે રોવે. આપણે એમ નથી જવું એમ કરતા હોય. ખબર નહીં એને કાંઈ ભય લાગતો હોય કે ડર લાગતો હોય કે રામને ખબર, ઈશ્વરને ખબર. બધા કહે છે કે બા હવે ઝાઝા સમયનો મહેમાન નથી. હું તો એમ કહું છું કે ભગવાન એને કોઈ પણ પ્રકારનું તકલીફ ન આપે અને મુક્તિનો માર્ગ આપી દે, મોક્ષ આપી દે, કૈલાસ ધામની અંદર બોલાવી લે. ભગવાન દ્વારકાધીશ એને વૈકુંઠમાં બોલાવે, કૈલાસમાં બોલાવે, જ્યાં પણ બોલાવે ત્યાં એક વહુ તરીકે મારે કહેવું ન જોઈએ. કારણ કે બધાના મનની અંદર પ્રશ્ન થાય કે બેનને કામ કરવું પડે ને. કામ તો હું આવી છું ને તે દી આનાથી વિશેષ મેં ઢહેડા જ કર્યા છે. જે દિવસની હું સાસરે આવી ને તે દિવસના મારા કર્મની અંદર એ તો છે જ. આ કદાચ વયું જાય ને તો કંઈક નવું ઉત્પન્ન થાય. એટલે કામ તો મારા કર્મની અંદર છે જ, એ તો મારે કરવાનું જ છે. પણ આનું તકલીફ છે ને એ બહુ મોટે પાયે છે. એટલે આપણે બાની તકલીફ જોવાતી નથી, કારણ કે એ આવી ઘરની અંદર ઘૂમરા 4 પગે લેતા હોય છે. ઓલું નાનું બાળક જે છે એ કહરવા શીખવું હોય, કહરે જ, બોલો, કહરીને ચારે બાજુ ભાગે છે. આવું છે બાનું જીવન. સીતારામ બધાઈને. મિત્રો, ખુલાસો જીવનની અંદર એવા વ્યક્તિઓને અપાય કે જે તમારી વાતને સમજવા માટે તૈયાર હોય. પરંતુ જે વ્યક્તિ પોતાનો કક્કો સાચો રાખી અને બેઠું હોય અને પોતાને જ સાચું માનતું હોય અને તમને ખોટું માનતું હોય, એને તમે તમારું હૈયું કાઢી અને હાથમાં આપી દો તો પણ કાંઈ ફરક પડવાનો નથી. જગતની અંદર તમે જવાબદાર વ્યક્તિ છો, સમજદાર વ્યક્તિ છો, અને બધાને હા અને હાજી નાજી અને જે કીએ એમ કરો છો. એટલે તમને સલાહ સૂચન, પછી શિખામણ, તમને માર્ગદર્શન આવું બધું બહુ મળશે. તમારી ક્યાંક ને ક્યાંક ભૂલ નહીં હોય છતાંય જે છે એ તમે જરાય ભૂલમાં ક્યાંક ને ક્યાંક નહીં, હું તો એમ કહું છું કે જરાય લેસ માત્ર ભૂલની અંદર નહીં હોય છતાં પણ તમારી અંદર ક્યાંક ને ક્યાંક એ દોષોના ટોપલા શોધશે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને ત્યારે એક વાતને નક્કી કરી લેવું કે આપણે કોને સલાહ આપીએ છીએ, કોને આપણે આપણા સબૂત આપીએ છીએ, આપણું સર્ટિફિકેટ આપણે ક્યાં એની પાસેથી લેવું છે, આપણે કોને ખુલાસા આપીએ છીએ. જે વ્યક્તિને તમે તદ્દન ખોટા જ લાગો છો, તમારી ઉપર એને લેસ માત્ર ભરોસો નથી, તમે સાચા છો એને ખબર છે છતાંય તમને એને ખોટા સાબિત કરવા છે, તો આવા વ્યક્તિ પાસે તમે હૈયાફાટ રુદન કરો, તમારી છાતી ચીરી અને હનુમાનજીની જેમ એને બતાવો, છતાંય એ માણસ જે છે એ તમારા ઉપર તમે સાચા છો ને એવો ભરોસો કરતું નથી. એટલે આવા વ્યક્તિઓ પાસે તમે ક્યારેય પણ તમારા ખુલાસાઓ, સાબિતીઓ કે કોઈ પણ પ્રકારના પ્રૂફ, જેને આપણે કહીએ છીએ કે તમે સાચા છો એવા પ્રૂફ આપો નહીં. આપણે એમ કહીએ છીએ કે ન્યાય જે છે ને એ આંધળો છે, આંધળો નથી. ક્યાંક ને ક્યાંક તો ન્યાય જે છે ને એ કદાચ માનવે યોગ્ય ન આપ્યો હોય તો ઈશ્વર આજે નહીં તો કાલે ચોક્કસ ન્યાય કરશે. ઘણી વખત મને ઘણા બધા કિસ્સાઓ યાદ આવતા હોય
કે કેવું સરસ માણસ, એકદમ 5 હાથ પૂરું, બધી રીતે તંદુરસ્ત, કાંઈ પણ પ્રકારની તકલીફ નહીં, ચાહો જલાલી, સુખ સુવિધાઓ, કોઈ પણ પ્રકારની જીવનની અંદર કજિયા કંકાસ કલેશ કાંઈ જ નહીં, અને અચાનક જ એની જિંદગીની અંદર વળાંક આવા મેં ઘણા બધા માણસોને મારી લાઈફની અંદર જોયા છે. અચાનક એની લાઈફની અંદર વળાંક આવે, બધું જે છે એ ધીમે ધીમે નાશ પામે, ઘરની અંદર ધન ધાન્ય ઐશ્વર્ય આ બધું જે છે એ ખૂટી જાય, અને મનુષ્ય જે છે એ બેહાલ બની જાય, અને અંતે જે છે એ આવું તંદુરસ્ત માણસ રોગિષ્ઠ બને. ત્યારે આપણને વિચાર આવે કે ઈશ્વર છે ખરી, ક્યાંક ને ક્યાંક ન્યાય થાય છે. ન્યાય નથી થતો ને એવું નથી, કારણ કે 5 દિવસ મોડું પણ મળે ખરી. તમારા સારા કર્મનું ફળ પણ મળે અને તમારા ખરાબ કર્મોનું ફળ પણ મળે એ વાત ચોક્કસ છે. અને જગતની અંદર બધાય જે છે ને એને તાત્કાલિક જોઈએ છે કે આજે મને આ વસ્તુની પ્રાપ્તિ થાય. આપણા વડવાઓ જે છે, બાપ દાદાઓ, એ આંબો વાવતા. જ્યારે એ આંબો વાવતા ને ત્યારે એ વિચાર કરતા હતા કે અમે આંબો વાવશું ને ત્યારે અમારી પાછલી પેઢી એના ફળ ખાશે. એ પોતાના માટે નહોતા વાવતા, એને ખબર હતી કે આજે ને આજે ફળ નહીં આવે, કારણ કે પહેલાં હાઇબ્રિડ બિયારણ નહોતું, એટલે તત્કાલની કોઈ સુવિધા જ નહોતી. અત્યારે બધી જગ્યાએ તત્કાલ છે. તમારે દવાખાનામાં વારો લખાવવો હોય, વધારે પૈસા આપી દો, વહેલો વારો. કોઈ સેવાના કાર્યની અંદર તમે જોડાણા હોય, જનસેવા છે અથવા તો કોઈ પણ પ્રકારની ઓફિસો છે, એની અંદર પણ તમારો કોઈ જાણીતો પહેચાનતો હોય, ઓળખીતો હોય, તમારો વારો વહેલો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમારો વારો વહેલો. દરેક જગ્યાએ થોડું ઘણું કાંઈક પણ આપો પણ વારો વહેલો આવે છે. એટલે અત્યારે બધાને જે છે ને એ પૈસા દઈ અને કામ કરાવવાની ટેવ પડી ગઈ છે, એટલે ક્યાંય ઊભું એને ગમતું નથી, એટલે તત્કાલની સુવિધા છે અત્યારે. તો જીવનની અંદર આપણે પણ આપણું બધું જ મકસદ જે છે, બધું જ ધ્યેય છે તે તત્કાલ થાય એવું, સફળતા તત્કાલ મળી જાય એવું જીવનમાં જરૂરી નથી. એટલે આપણે થાકી હારીને બેસી ગયા છીએ, કારણ કે અત્યારે તમે આંબો વાવો ને એટલે 2-3 વર્ષની અંદર ફળ આવી જાય છે, અને આ બધા જ ફળ હાઇબ્રિડ છે, નુકસાનકારક છે, આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધું જ આપણે સમજીએ છીએ, અને છતાંય આપણે જોઈએ છે તત્કાલ. એટલે આપણે કહીએ છીએ ને કે આપણે બીજા પાસેથી સત્ય સાંભળવું છે પણ આપણે સત્ય કરવું નથી. એટલે જીવન મિત્રો આવું જ છે, અને આપણે બધા જ સમજીએ છીએ વિના નહીં ચાલે, કારણ કે કર્મ ભગવાન છોડી દે છે. કોઈને સાંજ પડે અને ગાય એના વાછરડાને ગોતી લે અને એની ગમાણ પાસે વહી જાય, એટલે જે કર્મ કરનાર છે એને શોધી લે છે અને એને